પરિણામ વિસાવદરનું પણ એવું તમને દેખાશે. એટલે મુદ્દાઓમાં તો નીચે જે ચૂંટાઈને આવવાના છે એમની જ પાસે ઉપરની એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને એની ઉપર વિધાનસભા, આ જે આપણી જે આખી સ્ટ્રક્ચર ગોઠવાયેલું છે બધાને ખબર છે કે શું આપણે જો નીચેમાં સરખું લાવીશું તો જ ઉપરના ભાગમાં સરખું. તમે જોજો પરિણામ વિસાવદરનું પણ એવું તમને દેખાશે. અમારો અંદાજ છે કે લોકોને ખ્યાલ છે કે અહીંયા કોઈ કામો નથી થયા, બીકોઝ વાતો મોટી થઈ છે અને અહીંયાથી પરિણામ 0 આવ્યું છે. બધી જગ્યાએ જ્યાં જ્યાં પણ આ પ્રમાણેના જ્યાં બુલડોઝર પછી બાકીના રોડ ઉપર નમાજ પડવાની વાત, આ તો એક્સ્ટ્રીમ વાતો છે. આવી મને ક્યારે આશા નથી કે આ વાત બંગાળમાં કરી શકાય, કેરળમાં કરી શકાય. આવી વાત ગુજરાતમાં નથી થતી. એટલે આ તો ક્લિયર કટ હિન્દુ વિરોધી મેસેજ છે. અચ્છા સ્વામી, તમે વિસાવદરની વાત કરી. વિસાવદરની અંદર પ્રવાસ મેં પણ કર્યો હતો. લગભગ હું 48 કલાક જેટલો સમય વિસાવદરમાં રહ્યો હતો. લોકો તો એમ કહી રહ્યા છે કે અહીંયાથી ચૂંટાયા બાદ ધારાસભ્યએ માત્ર ગુજરાતનો પ્રવાસ કર્યો છે, લોકોની વચ્ચે તો ક્યારે જોવા મળ્યા જ નથી. એટલે સ્થાનિક સ્વરાજ્યની અંદર લોકોને સ્થળ ઉપરના કામોથી મતલબ હોય છે. પોતાના ગામડાઓના ઇન્ટરનલ રોડો, વ્યવસ્થાઓ, બાકી બધું જે કંઈ નાના મોટા હાના કાર્યો, આનાથી લોકોને મતલબ હોય છે. કેવળ ક્રિટિસિઝમથી સરકારને બધી જ વાતમાં ક્રિટિસાઇઝ કરવાથી કંઈ મળતું હોતું નથી. બિલકુલ નીચેના એટલે બેઝિક સ્તરનું કામ માંગતા હોય છે. ખેડૂતોને તો શું હોય છે, એક વખત કોઈ વાતમાં આવી ગયા હોય છે અને વાતને કારણે આવું રિફ્લેક્ટ થયું હોય વિધાનસભાની અંદર, પણ ગ્રાસરૂટ વર્ગમાં ગામડાને જે જોવે છે એ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો ઉપરની સરકારનો સહારો ના હોય. તમે એને કાયમ ક્રિટિસિઝમ કરો, કોઈ વાતમાં પોઝિટિવ તમે કામનો જથ્થો લઈને કેટલા મિનિસ્ટરો પાસે ગયા, ક્યાં તમને ના પાડવામાં આવી, કઈ જગ્યાએથી તમને જાકારો મળ્યો. તમે એમ કહો કે આ નળ ઊંધો બેસાડેલો છે, પણ હવે સીધો બેસાડવા માટે તમે કઈ એજન્સીઓ પાસે ગયા, કોને કહ્યું? કોઈ ખાલી ઊંધો બતાડવાથી કઈ ફાયદો થઈ જાય છે? તકતી બતાડવાથી કામ, નેગેટિવિટીથી કાયમ રાજ્ય નથી ચાલતું, કાયમ સત્તા નથી ચાલતી, કાયમ ઘર પણ નથી ચાલતું હતું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.